નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં વાત કરીશું આજે તમાકુના સેવનની. આપણે તમાકુની વાત કરીએ તો તમાકુ છોડવા માટે ઘણી બધી એડ્સ કે જે આપણે જોતા હોઈએ છીએ. આપણે થિયેટરમાં પિક્ચર જોવા જઈએ તો ત્યાં પણ સૌથી પહેલાં તમાકુથી શું થાય છે, શું નુકસાન છે તેની એડ આપ સૌ જોતા હશો. અને આજે વાત કરવાની છે તમાકુનું સેવન જે વ્યસન છે તે છોડવામાં ગુજરાત કેટલું પાછળ છે તેની આપણે વાત કરીશું. સાથે જ તમાકુનું વ્યસન જે લોકો કરી રહ્યા છે તેનો પણ આંકડો જે આપણે વાત કરીએ તેની પણ વાત કરીશું. કારણ કે 2021માં જો આપણે વાત કરીએ તો એક સર્વે ખાસ કરીને આવ્યો હતો. તે સર્વેની આપણે વાત કરીએ તો તેના આંકડા પ્રમાણે ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે 2021 કે જેમાં 17% લોકો જેટલા હતા તેમાંથી કે જે વ્યસન છોડ્યું હતું. સાથે અત્યારે જે વાત સામે આવી છે તેમાં આપણે વાત કરીએ તો ગુજરાત તમાકુ સેવનમાં મોખરે છે. જે તમાકુનું સેવન કરવાની વાત આવે છે ત્યારે ગુજરાત મોખરે છે, પરંતુ તેને જ્યારે છોડવાની વાત આવે છે ત્યારે ગુજરાત તેમાં ઘણું પાછળ છે. તેની આપણે વાત કરીશું. સાથે જ સૌથી વધુ જે તમાકુનું સેવન કરતા જે રાજ્યો છે તેમાં આપણે વાત કરીએ તો ગુજરાત ટોપ 5માં સામેલ છે. તેની સાથે જે તમાકુનું વ્યસન જે છોડવાની બાબત જ્યારે આવતી હોય છે તે તમાકુનું વ્યસન છોડવાની બાબતમાં ગુજરાત કે જે 12મા સ્થાને છે. એટલે સાથે જ છેલ્લા 5 વર્ષની આપણે વાત કરીએ તો માત્ર 6000 લોકો જેવા છે કે જેમણે તમાકુનું વ્યસન કે જે છોડ્યું છે. તો આ એક બાબત ચિંતાજનક ચોક્કસી છે. અને તમાકુના કારણે કયા કયા નુકસાન થતા હોય છે તે પણ આપણે સૌ જાણીએ છીએ. કેન્સર જેવી જે બીમારીની આપણે વાત કરીએ તે છે, ફેફસા સંબંધિત જે બીમારીની આપણે વાત કરીએ તેની પણ વાત કરીએ, જે ચિંતાજનક બાબત છે. આ સાથે જ જે મેં આપણે હમણાં જ વાત કરી કે જ્યારે આપણે ફિલ્મ જોવા જઈએ મલ્ટીપ્લેક્સમાં, થિયેટરમાં, ત્યારે પણ જે એડ બતાવતા હોય છે, પરંતુ તેમાંથી કેટલા લોકો શીખ લે છે. સરકારનું શું પ્રયત્ન છે કે લોકો તમાકુ તરફ ન જે દોરાય, અને તેના માટેના પ્રયત્નો પણ છે, પરંતુ લોકો કેટલા સમજદાર છે તમાકુનું વ્યસન છોડવામાં, અને તમાકુનું વ્યસન જો કરે છે તો કઈ કઈ બાબતો ખાસ કરીને જે હોતી હોય છે કે જેના કારણે તમાકુના વ્યસન તરફ લોકો વધુને વધુ વળતા હોય છે. આ જ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. મારી સાથે 2 મહેમાન જોડાઈ ગયા છે. સૌથી પહેલાં સિનિયર પલ્મોનોલોજીસ્ટ જોડાયા છે મારી સાથે, ડૉક્ટર નરેન્દ્ર રાવલ. સ્વાગત છે નરેન્દ્રજી આપનું. અને તેમની સાથે છે ડૉક્ટર પરલીન દધાણિયા, કન્સલ્ટન્ટ સાયક્રેટિસ્ટ. સ્વાગત છે આપનું પણ. સૌથી પહેલાં નરેન્દ્રભાઈ, આપનાથી શરૂઆત કરીએ છીએ. તમાકુનું વ્યસન છોડવામાં ગુજરાત ઘણું પાછળ છે અન્ય રાજ્યો કરતાં, પરંતુ જ્યારે સેવન કરવાની વાત આવે છે તો તેમાં ગુજરાત મોખરે છે. તમાકુના કારણે જે નુકસાનો થાય છે તેની આપણે ઘણી બધી વખત ચર્ચા કરી છે, પરંતુ આપને આપના સાથેથી જાણવા માગીશ કે તમાકુ કેટલું ખતરનાક છે અને તેને છોડવાની જ્યારે વાત આવતી હોય છે તેમાં લોકોનો શું જવાબ વધુ પડતો સામે આવતો હોય છે? થાય છે ત્યાંથી એના પત્તા છૂટા પડે છે, ત્યાંથી એનો પાવડર બને છે. વસ્તુ નુકસાન. નરેન્દ્રજી, આપનું નેટવર્ક ઇસ્યુ કદાચ આવી રહ્યું છે. આપનું નેટવર્ક ચેક કરજો. આપની પાસે હું ફરીથી આવું છું, આપની પાસે આજ જે સવાલનો જવાબ લેવા માટે આપની પાસે આવું છું. ડૉક્ટર પરલીન, આપની પાસે એ જ જવાબ અત્યારે જે એમના મેં નરેન્દ્રભાઈને પૂછ્યો તે આપનું મંતવ્ય એના માટે શું છે ખાસ? છીકડી છે, બધા તમાકુ ચાવવી, પાનની અંદર ખાવી, તમાકુ ચૂના સાથે ખાવી, છીકડીમાં સૂંઘવી, એ બધું જ તમાકુ નામે નુકસાન કરે છે. તમાકુ લગભગ ધૂમ્રપાનની વાત કરું તો 100 ઉપરાંત તમાકુ શરીરના રોગો કરે છે. એની અંદર તમાકુની ધૂણી નાકની અંદર પાણી નીકળવું, છીકું આવી, નાક બંધ થઈ જવું એટલે રાઇનાઇટિસ, ખાંસી આવી, બ્રોન્કાઇટિસ થવો, એમ્ફીસીમા થવું, ક્રોનિક બ્રોન્કાઇટિસ થવું, એની સાથે COPD થવું, ફેફસાની અંદર એલ્યુલાઇટિસ, ફાઇબ્રોસિસ, પલ્મોનરી ફાઇબ્રોસિસ નામના રોગો, અથવા તો અસ્થમા પણ તમાકુની સુગંધથી થાય છે. ધૂમ્રપાન માટે એવું કહેવાય છે કે 100 લોકો જો બી ધૂમ્રપાન કરે છે
એમાંથી 90% લોકોને રોગો થાય છે. ફેફસાના રોગો, તદ ઉપરાંત હૃદયમાં લોહી ઓછું પહોંચવું, હૃદયને એટેક આવો, હૃદયના ઇરેગ્યુલર ધબકારા થવા, જો ધૂણી જઠરમાં જાય તો જઠરની અંદર વોમિટિંગ, ડાયરિયા, અપચો, વત્તા શરીરના બીજા અવયવોમાં, કિડનીમાં જાય, મગજની અંદર તો બેન તમારી સાથે તમને ચર્ચા કરશે, એ ધૂણી મગજમાં જાય. એટલે તમાકુ છે ને એટલી બધી જીવલેણ છે. કદાચ હું ફેફસાના રોગોનો નિષ્ણાત છું અને મારો ધંધો જો ચાલતો હોય તો તમાકુના હિસાબે ચાલે છે, એમ કહીએ તો ખોટું નથી. જી ડૉક્ટર પરલીન, આપનું શું મંતવ્ય છે? કારણ કે આ એક ગંભીર સમસ્યા છે. અત્યારે આપણે જે પોશ એરિયાની વાત કરીએ ત્યાં પણ અલગ રીતનું તમાકુનું વ્યસન છે. જે આપણે રૂરલ એરિયાની વાત કરીએ તો ત્યાં અલગ રીતનું તમાકુનું વ્યસન છે. ખાસ કઈ રીતની સમસ્યા જે તમાકુના વ્યસનની બાદ થતી હોય છે, જે હમણાં નરેન્દ્રભાઈએ જણાવ્યું તેની સિવાય કઈ અસરો? જી બિલકુલ, જેમ સાહેબે ખૂબ ઊંડાણપૂર્વક જણાવ્યું કે ફિઝિકલી ખાસ કરીને લંગ રિલેટેડ પ્રોબ્લેમ્સ કેટલા બધા થાય છે તમાકુના સેવનથી, એવી જ રીતે સાયકોલોજીકલ ઇફેક્ટ એટલે કે માનસિક તકલીફો પણ એની સાથે જોડાયેલી એટલા જ પ્રમાણમાં છે. બંને ફોર્મ ઓફ ટોબેકો, સ્મોકિંગ અને ચ્યુઇંગ એટલે કે સ્મોકલેસ ટોબેકો, બંને એટલા જ હાનિકારક છે અને બંનેનું પ્રમાણ એટલા જ પ્રમાણમાં આપણા ગુજરાતમાં ખાસ કરીને જોવા મળે છે, એવું આપણે જાણીએ છીએ. માનસિક અસરોમાં જો આપણે જોવા જઈએ તો ખાસ કરીને એન્ઝાઇટી અને ડિપ્રેશન, જે ન્યુરોસિસ કહેવાય અમારી ભાષામાં, ન્યુરોસિસ સાથે લગતા ડિસઓર્ડર્સ છે, એ ખાસ તમાકુ રિલેટેડ જોવા મળે છે. જેમ વધારે પ્રમાણમાં એનું સેવન કરવામાં આવે એમ એન્ઝાઇટી ડિપ્રેશન વગેરેનું પ્રમાણ વધવાને લીધે જે તે વ્યસન કરતી વ્યક્તિને સ્મોકિંગની કે પછી ચ્યુઇંગ ટોબેકોની લેવાની ઈચ્છા વધારે પ્રમાણમાં છે. વ્યક્તિ એક વખત એના ટ્રેપમાં ફસાયો એટલે આગળ ને આગળ વધતું જાય છે. માનસિક સ્તર પર ન્યુરોસિસ રિલેટેડ પ્રોબ્લેમ્સ ઘણા બધા જોવા મળે છે રાધર ધેન સાયકોટિક પ્રોબ્લેમ્સ, જે એન્ઝાઇટી અને ડિપ્રેશન મુખ્યત્વે. નાની બાબતોમાં ચીડિયાપણું આવવું, ઊંઘ ના આવવી, કામ કરવામાં ફોકસ, કન્સન્ટ્રેશન ના રહેવું, નાની બાબતોએ ભૂલી જવું વગેરે વસ્તુઓ ઘણા પ્રમાણમાં જોવા મળે છે. જી ડૉક્ટર નરેન્દ્ર, જે આપણે તમાકુના લીધે સમસ્યાઓની તો વાત કરી, પરંતુ ક્યારે જે કોઈ સમસ્યા થાય છે તો એનું જે લાસ્ટ સ્ટેજ આપણે કહેતા હોઈએ છીએ તે કયું હોય છે અને વ્યક્તિએ કયા સમયે ચેતી જવું જરૂરી હોય છે કે હું આટલું સેવન કર્યું છે, હવે હું ચેતી જવું તો વધારે સારું છે? કયું સ્તર છે કે જે વ્યક્તિ માટે ખૂબ જ હાનિકારક નીવડતું હોય છે? નરેન્દ્રભાઈ, આપણે સિગારેટથી થતા રોગોની, બીડી, સિગારેટ, તમાકુથી થતા રોગો, આપણને એની સાથે શરીરના જે કેન્સરો છે ને એના ફેફસાનો મુખ્ય કેન્સર થવાનું કારણ આ તમાકુ છે. 100 વ્યક્તિ તમાકુ ખાય તો એ તમાકુ ધૂમ્રપાનનું સેવન કરે તો 7 થી 10 લોકોને કેન્સર થાય છે ને 90% મેં કીધું કે ખાવાથી જડબાનું કેન્સર, ગળાનું કેન્સર, જીભનું કેન્સર, ટોન્સિલનું, ફેરિંગ્સનું, લેરિંગ્સનું, બ્રોન્કિયલ ટ્રીનું કેન્સર, તદ ઉપરાંત શરીરના ઘણા બધા 100 જેટલા કેન્સરો છે, એમાંથી 80% કેન્સરો તમાકુથી થાય છે. લેડીઝ પણ જો ધૂમ્રપાન કરે તો એમને પણ કેન્સરની શક્યતા, બાળકો નહીં થવાની શક્યતા, કશુવાડ થવાની શક્યતા, માસિક વધારે આવવાની શક્યતા, બધું તમાકુથી થાય છે. ને તમાકુ આપણે કેમ કીધું કે અમદાવાદ આપણે જે શહેરીકરણમાં હવે તો હુક્કા બાર નીકળ્યા છે, એમાં સ્મેલ એટલે સુગંધ વાળી, જુદી જાતી ટેસ્ટની, ફ્લેવર વાળી તમાકુમાં હવે તો લગ્નમાં જે હાઈફાઈ લોકો છે એમને હુક્કા બાર ત્યાં ચાલુ જ હોય ને લોકો ત્યાં વારા પરથી લેતા જ હોય છે. એટલે તમાકુ છે ને માણસ આખું જે સમાજને નષ્ટ કરવાનું એક કારણે તમાકુ છે. તમાકુના હિસાબે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે. તમાકુનું જે ધૂમ્રપાન કરે છે, બીડી તમાકુ, એ લોકોને 30 થી 40% ટ્યુબરક્યુલોસિસ થવાની શક્યતા છે, ફેફસા નબળા પડવાની.
મુખ્યત્વે બે રોગ છે, COPD ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ. એ ડિઝીઝને દુનિયામાં માનસ સંભાળના જે રોગો રોગ છે. જો આપણે 30 25 10 વર્ષ ધ્યાન નહીં રાખીએ તો તમાકુ મૃત્યુ માટેનો સેકન્ડ નંબરનો રોગ થઈ જશે. તમાકુ જેમ કીધું કે માનસિક હતાશા છે, દુઃખનું કારણ છે, ડિપ્રેશનનું કારણ છે. મિત્રો બનાવવા માટે તમાકુ લઈએ છીએ. આપણા બધા ફિલ્મ સ્ટાર આપણે લેબલ તો મારીએ છીએ ધૂમ્રપાન ના કરવું. કેટલા બધા ફિલ્મ સ્ટારો દરેક ફિલ્મમાં 2-3 વખત લેબલ આવે છે, પણ એ ધૂમ્રપાન કરે છે. એટલે એનાથી પણ લોકો બાળકોની ઈચ્છા થાય કે હું ધૂમ્રપાન કરું. અમિતાભ બચ્ચન ને શાહરુખ ખાન કરે છે. તો બીજા ગામડામાં છે ને બીડી સિગારેટ સળગાવવા માટે ચૂલામાં જવું પડે. એટલે પપ્પા દીકરાને કે જા બેટા તું ચૂલામાંથી મારી બીડી સળગાવી લાવ. એમાં પણ આ લત લાગે છે. શરૂઆતમાં મજા આવે છે, ટેવ પડે છે, કુટેવ થાય છે ને પછી આ તમાકુનું સેવન મૃત્યુ તરફ લઈ જાય છે. જે લોકો ધૂમ્રપાન તમાકુ લે છે ને એમનું આયુષ્ય સરેરાશ 30 વર્ષ સામાન્ય વ્યક્તિ કરતા ઓછું થાય છે. જી ડૉક્ટર પરલીન, જે આપણે લોકોની ખાસ કરીને વાત કરીએ તો જે કારણો તમાકુનું સેવન કરવા પાછળના કારણો, જે હમણાં એક જણાવ્યું કે ભાઈ અત્યારે યુવા વર્ગ જે મિત્રો છે એ ક્યાંક ને ક્યાંક જે સિગરેટ ફૂંકે છે તો તેમાં વચ્ચે આપણે કરી લીધી અને એક ફેશન ટ્રેન્ડ પણ અત્યારે એ બની ગયું છે સિગરેટનું. આ સિવાય જે અન્ય રૂરલ લેવલે આપણે વાત કરીએ, કયા કયા કારણો ખાસ કરીને વધુને વધુ સામે આવતા હોય છે અને જ્યારે છોડવાની વાત આવતી હોય છે ત્યારે કઈ કઈ સમસ્યાઓ થતી હોય છે? જી બિલકુલ. તમાકુ છે, સાહેબે ખૂબ સરસ રીતે કીધું એ પ્રમાણે તમાકુ છે એ આપણે જોવા જઈએ તો એક પ્રકારનું ગેટવે ડ્રગ છે. કેમ કે એ પરંપરાગત જાણે રૂઢિમાં વણાય આપણા સમાજમાં એ જોવા પ્રિવેલન્સ છે. અને જેમ સાહેબે કીધું એ પ્રમાણે કે છોકરાને કહેશે કે ચૂલામાંથી તું બીડી સળગાઈ લાવ, ત્યાંથી સ્મોકિંગની એક્સપોઝર મળશે, ત્યાંથી એમને ખબર પડશે કે શું બીડી સિગરેટ છે અને કેવી રીતે પીવાની હોય. એવી જ રીતે ચ્યુઇંગ ટોબેકોની વાત કરીએ તો કહેશે કે જા તું ગલ્લે બાળકને સાથે લઈને જશે જો છોકરો હશે, કે ઇવન નાની એજમાં છોકરી હશે તો પણ પિતા છે, કે ઇવન હવે તો ફિમેલમાં સ્ત્રીઓમાં પણ એટલું જ પ્રમાણ જોવા મળે છે ટોબેકો ચ્યુઇંગ પ્રમાણનું. તો એ જે પરિબળો છે એ ગેટવે તરીકે વાતાવરણ પૂરું પાડવામાં આવે છે એવી છે કે જે અમારા આજુબાજુ રહેનાર દરેક વ્યક્તિ, અમારા ફેમિલી મેમ્બર્સ થી માંડીને આજુબાજુમાં જેટલા ઓળખીતા પાડખીતા છે એ લોકો બી લે છે, તો આ લેવામાં કઈ ખોટું નથી. એટલે આ વસ્તુનું જે કન્ડિશનિંગ થાય છે એ કન્ડિશનિંગ પોઝિટિવ કન્ડિશનિંગ થાય છે કે આ જે તે વસ્તુ લઈએ તો એ એટલું બધું નુકસાનકારક કદાચ નથી. અને એવી કન્ડિશનિંગ બાળપણથી થતી આવી હોય એને લીધે આટલી બધી એડવર્ટાઇઝમેન્ટ, આટલા બધા કેમ્પેનિંગ છતાં પણ આપણને દેખાડવામાં આવે છે કે તમાકુના પેકેટની ઉપર આટલું મોટું જે રેપર બનાવેલું હોય છે અને જે પિક્ચર બનાવેલું હોય છે એને નજરઅંદાજ કરીને પણ આપણે પેલા કન્ડિશનિંગ ઉપર કામ કરીને લોકો આલત તરફ વળગે છે. એ એક ફેક્ટર બહુ મહત્વનું છે. કોઈ પણ વ્યસન માટે આમ જોવા જઈએ તો બાયોલોજિકલ, સાયકોલોજીકલ, સોશિયલ ફેક્ટર્સ, બાયોસાયકોસોશિયલ મોડેલ કહેવાય અમારી ભાષામાં, એ બધા ફેક્ટર્સ કારણભૂત હોય. એટલે બાયોલોજિકલ જેનેટિક ફેક્ટર્સ, જે ટેન્ડન્સીઝ બીડી પીતા હતા, સિગરેટ પીતા હતા, તો થોડું અમુક પ્રમાણમાં એમના જીન્સમાં એક ક્રેવિંગ રિલેટેડ પ્રોબ્લેમ્સ રહેલા હોય કે એમને ક્યાંયથી બી સહેલાઈથી જો એ અવેલેબિલિટી મળે જે તે સબસ્ટન્સની તો એ તરફ જવા માટે, વળવા માટે એ લોકો ઇઝીલી એ તરફ વળી શકે. બીજી વસ્તુ રહી સાયકોસોશિયલ ફેક્ટરની, એટલે કે દરેક જણ માટે સાયકોલોજીકલ જેમની ડિફેન્સ મિકેનિઝમ્સ છે, જેમ કે જે લોકો મનના થોડા નબળા છે, જે લોકોને પહેલે એટલા બધા છે, ઓલરેડી ડિપ્રેશન છે, એન્ઝાઇટી છે, માનસિક હતાશા છે, સોશિયલ સ્ટ્રેસ છે, ફાઇનાન્શિયલ સ્ટ્રેસ છે, જોબ રિલેટેડ છે, કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ છે, એ લોકો એમના માટે શોર્ટકટ તરીકે મજા આવે, જેમ સાહેબે કીધું કે પિયર પ્રેશર પર હોય, ઇન્ક્લુડેડ ફીલ કરવા માટે બાળકો આજકાલ આ બધા રસ્તે વળગી રહ્યા છે.
કે હું જો ઘણા બધા અમારી પાસે ઘણા બધા બાળકો આવે છે, છોકરાઓ ખાસ કરીને, એમનું કહેવું એવું હોય કે આજે હવે એવું છે કે અમારી પાસે એક ગ્રુપ છે અને એમાં આઈ એમ ધ ઓનલી વન હુ ઇઝ નોટ સ્મોકિંગ. તો મને એવું થાય છે કે હું જાણે ફોમો, એક ફિયર ઓફ મિસિંગ આઉટ જેવી ફિલિંગ થાય એને, કે મને કોઈ ક્યાં ઇન્ક્લુડ કરતું નથી, મારું જે સોશિયલ નેટવર્ક છે એ ઘટી રહ્યું છે, તો રાધર દેન હું ટ્રાય કરી શકું આ વસ્તુ, અને એ એક્સપેરિમેન્ટ કરવાના ચક્કરમાં પછી એ લત આગળ વધતી હોય છે. તો આવી રીતે આ ફેક્ટર પણ એટલા જ કામ કરે છે, અને સોશિયલ અને સ્ટ્રેસ રિલેટેડ ફેક્ટર પણ એટલા જ કારણભૂત છે કે કોઈ પણ પ્રકારનો નાનો મોટો સ્ટ્રેસ છે તો આપણે કંઈક મજા આવે એવું કરીએ, ટેમ્પરરી મજાના ચક્કરમાં પછી પરમેનન્ટ આપણે એ રસ્તે વળી જતા હોઈએ, એટલે આ વસ્તુ ખાસ જોવા મળે છે. એટલે જ જે ભારતની આપણે વાત કરીએ, ગુજરાતની વાત કરીએ, તો જેટલા મૃત્યુ થાય છે તેમાં કેન્સર જે જવાબદાર છે, અને તેટલું જ તમાકુ પણ એટલું જ જવાબદાર છે. તમાકુનું વ્યસન જે મૃત્યુના પાછળ કારણોમાં મોટા જે મુખ્ય કારણોની વાત કરીએ તો તે પણ આ એક છે. નરેન્દ્ર સર, જે ગુજરાતની વાત કરીએ તો તમાકુ સેવન કરવામાં ગુજરાત મોખરે છે. આ કેટલી ચિંતાજનક બાબત છે, અને શું કારણો આપણે ગુજરાતમાં આ પ્રકારે સૌથી વધુ સેવન થઈ રહ્યું છે તમાકુનું તેના આપણે લાગી રહ્યા છે, પરંતુ જ્યારે તમાકુ છોડવાની વાત આવે છે ત્યારે ગુજરાત ઘણું પાછળ છે, છેક 12મા ક્રમે આપણે આવે છે ગુજરાતની વાત કરીએ તો તે આપને એમાં શું કારણો લાગે છે? નરેન્દ્રભાઈ, નેટવર્ક ઇસ્યુ કદાચ આવી ગયો છે. પરલીજી, એ જ સવાલ આપને કે ગુજરાતમાં શા માટે, કારણ કે ગુજરાતની આપણે વાત કરીએ તો તેના લોકો વ્યસન કરવામાં સૌથી મોખરે છે, જે આપે પણ આંકડા કદાચ જોયા જે અહેવાલ આવ્યો છે તેમાં. જી બિલકુલ, આપણે એવું 28.6% જેવું પ્રિવેલન્સ છે એવું કહેવાય સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં. અવેલેબિલિટી જી એ કન્વેન્શનલ અવેલેબિલિટી છે કે દરેક ચોરે ને ચોકે તમે જાઓ તો જ્યાં ને ત્યાં બધે પાનના ગલ્લે તમને ટોબેકો ગમે તે ફોર્મમાં, સિગરેટના ફોર્મમાં, બીડીના ફોર્મમાં, કે પછી ખૈનીના ફોર્મમાં, બજર, ચીકણી, દરેક ફોર્મમાં મળી રહેશે. અને એ એટલું બધું ઇઝીલી અવેલેબલ છે કે કોઈ પણ રેગ્યુલેશન વગર અવેલેબલ છે, એટલે એ બધાને જ એક ટેમ્પટેશન થાય છે કે એ વસ્તુ ઇઝીલી અવેલેબલ છે તો આપણે શા માટે ટ્રાય ના કરીએ. એ ફેક્ટર પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજી વસ્તુ જોવા જઈએ તો જે ક્રેવિંગ્સ છે, આમ જોવા જઈએ જનરલી સાયકોલોજીકલ ડિપેન્ડન્સ ટોબેકોની સાયકોલોજીકલી વધારે છે ફિઝિકલ ડિપેન્ડન્સ કરતા. તમે એક લેવલ ના કરો, ના લો, તો તમને થનારી સમસ્યાઓમાં મુખ્યત્વે જે સમસ્યાઓ હશે એ મોટા ભાગની સાયકોલોજીકલ છે, જેમ કે નાની નાની બાબતોમાં ચીડાઈ જવું, જે એકદમ ડિસ્ફોરિક મૂડ રહે છે એવું, ઊંઘ ના આવવી, જે આગળ પણ વાત કરી એ રીતે યાદ ફિઝિકલી જે વસ્તુ રિપોર્ટ કરે, કોન્સ્ટિપેશન, કબજિયાત, મોટા ભાગના લોકોનું માનવું એવું છે કે હું સવારમાં જો હું ટોબેકો ખાતો નથી તો આ એક મુખ્ય સમસ્યા છે. પણ એ પણ એક પ્રકારનું સાયકોલોજીકલ કન્ડિશનિંગ જ છે તમારા માઇન્ડનું. એમાં રહેતા કોઈ રાસાયણિક પદાર્થો કે તત્વો એવા નથી કે જે તમારા શરીરમાં જઈને એક્ટ કરીને આ બધા ફિઝિકલ સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરે. હા, એમાં જેમ સાહેબે કીધું કે પણ ઘણા બધા છે, 4000 તમાકુ તમે જે લો છો એની અંદર બીજા 4000 કરતા પણ વધારે ભેળસેળિયા તત્વો છે, અને એ ભેળસેળિયા તત્વોમાં પણ જોઈએ છીએ કે અત્યારે જે કઈ બી સિગરેટ, ખાસ કરીને લૂઝ બીડીઝ, એમાં ચરસ અને ગાંજાનું પ્રમાણ ખૂબ વધારે છે, ગાંજો ચરસ કરતા પણ. એટલે એ જે એડલ્ટરેટેડ ફોર્મ ઓફ ટોબેકો છે, એ ગાંજાનું સેવન થાય છે ત્યારે જે હતાશા, માનસિક હતાશા, ડિપ્રેશન અને એન્ઝાયટી કરતા પણ વધારે સિવિયર પ્રમાણમાં જે રોગ કહેવાય સાયકોસિસ, એકદમ મગજનું કામ કરતું બંધ થઈ જવું, ગાંઠ પ્રકારના રોગો, સાયકોસિસ થવાની સમસ્યાઓ પણ ચોક્કસથી.
નરેન્દ્રજી, જે આપણે વાત કરીએ તો સરકાર ઘણા બધા પ્રયત્નો કરે છે, એડ્સ કરે છે, ઘણું બધું કરે છે, પરંતુ હવે કેવી રીતે કામ કરવું પડશે? કારણ કે મેં હમણાં વાત કરી, મલ્ટીપ્લેક્સમાં પણ એડ બતાવવામાં આવે છે દરેક પિક્ચર આપણે જોવા જઈએ, ફિલ્મ જોવા જઈએ ત્યારે. આ સિવાય જ્યાં ઘણા બધી મોટી એડ્સ કરવામાં આવે છે, ખાસ દિવસ હોય છે નો ટોબેકો ડે, ત્યારે પણ ઘણા બધા કાર્યક્રમો હોય છે. NGOsની આપણે વાત કરીએ, શેરી નાટકોના મારફતે ઘણી બધી આ જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ એ પ્રયત્ન ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતો હોય તેવું લાગી રહ્યું છે. શું કરવું જોઈએ ખાસ હવે સરકારે, લોકોએ, જે સામાજિક સંસ્થાઓ છે તેમણે કેવી રીતે કામ કરવું જોઈએ જેથી વધુ ને વધુ લોકો આ જે વ્યસનમાંથી છૂટે તેના માટે? તો પહેલા તો સાહેબ આપણે નિર્માણ ટીવીથી જ પ્રયત્ન કરીએ. આપણે દિવસમાં 5 મિનિટ છે ને કાં તો 1 મિનિટ એવા કઈ તમાકુ છોડવાના લોકોને વિચારો બતાવીએ, અથવા તો શું નુકસાન થાય છે બતાવીએ, કેટલા રોગો થાય છે બતાવીએ. આપણે જોઈએ કે ન્યૂઝપેપરમાં આટલા બધા વાંચીએ છીએ, પણ કોઈ જગ્યાએ ધૂમ્રપાન બંધ કરવા માટે કોઈ જગ્યાએ કોઈ શિખામણ આપતી નથી. મને લાગે છે કે આપણે ટીવી માધ્યમથી જો પ્રયત્ન કરીશું તો હું લગભગ જો 100 લોકોને બીડી, મારા ત્યાં બધા લગભગ ધૂમ્રપાન દ્વારા આવે છે, હું એને ખખડાવું છું કે ભાઈ જો ધૂમ્રપાન કર્યું છે તારું. બીજું સાહેબ, આ COPD નો જે રોગ થાય છે, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ, એમાં શ્વાસ નળી સાંકડી થાય છે અને એમાં સોજો આવે છે તો દર્દીનો અમે લંગ ફંક્શન ટેસ્ટ કરીએ છીએ. એ તો જેટલા લોકો ધૂમ્રપાન કરે છે ને એટલા લોકોને લંગ ફંક્શન ટેસ્ટ સાહેબ આમ અમે 500 થી 1000 રૂપિયા લઈએ છીએ, પણ 50-100 રૂપિયામાં એ લંગ ફંક્શન ટેસ્ટ થઈ શકે. એટલે જો લંગ ફંક્શન ટેસ્ટ થી વ્યક્તિનું ફેફસું કેટલું કામ કરતા બંધ થઈ ગયું છે ને એ તો બધાને જ ખબર પડે છે. અને એનો પણ એક પીપલો કરીને એક મીટર આવે છે, 300 થી 1000 રૂપિયાનું છે. એની અંદર એક ફૂંક મારવાથી ખબર પડે કે વ્યક્તિનું ફેફસું કેટલું બગડ્યું છે. જે ધૂમ્રપાન કરે છે ગ્રામ્ય વિસ્તારોમાં, હવે શહેરમાં તો આપણે 500 રૂપિયાનો દંડ કર્યો છે ને એટલે જાહેરમાં ધૂમ્રપાન વાળા દેખાતા નથી, પણ પરા વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જઈને આ કેમ્પો કરવા જોઈએ, બ્રીધોમીટર થી અથવા લંગ ફંક્શન ટેસ્ટથી. અને જાહેર પ્રવચનની જરૂર છે. જો તમે લોકો ખરેખર વ્યક્તિને સમજાવો કે ભાઈ આવા રોગો થાય છે, તો ઘણા બધા લોકો માની જાય છે. મૃત્યુનો ડરથી લોકો માને છે. એટલે આપણે સ્વયંભૂ તૈયાર કરવાની જરૂર છે. મારું એક પુસ્તક છે, બીડી નરકની સીડી. જો તમે બીડી પીશો તો નરકની અંદર તમે ઇઝીલી જઈ શકશો. લગભગ એ બુકો મેં લગભગ 50 લાખની બુકો લોકોને ફ્રી આપી છે. અને આપણે પણ આપણા જે મિત્રો જે ટીવી જોઈ રહ્યા છે એમને પણ વિનંતી કરું છું કે મારા ત્યાંથી પુસ્તકો ખરેખર ફી લઈ જાય. એમાં તમાકુથી થતા બધા રોગો કેવી રીતે છોડવાનો એનો ઉપાય છે. જે લોકો ધૂમ્રપાન, ધારો કે 25 બીડી પીતા હોય, એમને કહે કે ભાઈ તમે મિનિમમ 5 બીડી સવાર બપોર સાંજ પીઓ, એક મિત્ર સાથે પીઓ, જમણા હાથે પીતા હો તો ડાબા હાથે પીઓ. તમે પેલા બેને સરસ વાત કરી કે કબજિયાત નું આ લોકો બહુ બાનું કાઢે છે, કબજિયાત. તો એની કોઈ તમે કબજિયાત ની દવા લો, તમને નો ડાઉટ કે તમારા જે ધૂમ્રપાન ની અંદર કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ જે એનાથી વાગે છે, મગજને છે ને સતેજ કરે છે, કિક લગાડે છે. એટલે તો કાં તો નિકોલાવાના પેચ પણ મળે છે, છાતી ઉપર થતી નથી. એક ધૂમ્રપાનનો 7 દિવસ ધૂમ્રપાન છોડવાનો એક માસ્ટર પ્લાન કરીને મેં એક ચેપ્ટર લખ્યું છે. સગા સંબંધીઓ બધા ભેગા થઈને, જેમ આપણે બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ, મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરીએ છીએ, કુટુંબના વડા જે ધૂમ્રપાન છોડી રહ્યા છે એ સેલિબ્રેટ કરીએ, એમના ફોટા પાડીને વોટ્સઅપ ઉપર મૂકીએ, મિત્રોને કહીએ કે ધૂમ્રપાન. એટલે જો સમાજ જો જે શિક્ષિત વર્ગ છે, કાર્ડિયોલોજી છે, પલ્મોનોલોજી છે, સાયકિયાટ્રી છે, આ બધા ભેગા થઈને મને લાગે છે નિર્માણ ટીવી એક ટીમ બનાવે ને દરરોજ 1 મિનિટનો વચ્ચે જેમ જાહેરાત આપો છો, એમે આ થોડી નાની સરખી જો જાહેરાત આપો તો સમાજને સુધારવાનું કામ થઈ શકે છે. ચોક્કસ ધૂમ્રપાનનું જે ઘણા બધા કાર્યો છે કે જે થઈ શકે છે, લોકોએ પણ એટલે જે પ્રમાણમાં સમજવાની જરૂર છે. સાથે જ
જે સમયનો અભાવ છે પરંતુ સાથે જ જે આપણે વાત કરી કે ધૂમ્રપાન તો જે લોકો કરે છે પરંતુ જે બીડી સિગરેટના જે ધુમાડા છે આજુબાજુમાં જે લોકો હોય છે તે જે અંદર લેતા હોય છે ત્યારે તેમને પણ એટલી જ જે સમસ્યા છે તેની હોતી હોય છે, તેના કારણે પણ તેમને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ થતી હોય છે. ત્યારે આ બધી બાબતો છે જે આપણે ચર્ચા કરી, અત્યારે એક જાગૃતતા લાવવાનો પ્રયાસ કે જે તમાકુના સેવનના કારણે શું સમસ્યાઓ થઈ શકે છે અને જ્યારે છોડવાની વાત આવે છે ત્યારે કેટલી તકલીફ પડતી હોય છે અને જ્યારે કેન્સર જે આપણા શરીરમાં આવતું હોય છે એના કારણે જ્યારે કોઈ બીમારી આવે ત્યારે કેટલી તકલીફ થાય છે. આપણને તો થાય છે પરંતુ આપણી સાથે આપણો પરિવાર પણ તે જ જે સમસ્યા સામે ઝઝૂમતો હોય છે. ત્યારે આપણે સમજીએ અને આપણે આ ધૂમ્રપાન છોડીએ તેવી આપણે પણ પ્રતિજ્ઞા લઈએ. મારી સાથે ચર્ચામાં જોડાયા ડૉક્ટર પરલીન અને સાથે જ ડૉક્ટર નરેન્દ્ર રાવલ, બંનેનો આભાર ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.